એડમિશન પ્રોસિજર. રૂટીન એડમિશન કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની બાબત, પેશન્ટ જેવું એરાઉઝ થાય એવું તરત એને વેલકમ કરો. એમની પાસે કેસ પેપર છે કે નહીં. બે રીતે પેશન્ટ આવશે. ઓપીડી હશે જનરલી તો એમાં કોઈ નર્સ એને સાથે લઈને નહીં આવે. કહે છે કે બીજા માળ પર જનરલ વોર્ડ છે, મેલ જનરલ વોર્ડ, એમાં જતા રહો. એટલે પેશન્ટ આવશે, સાથે રિલેટિવ હશે. બે ચાર બાબતો ખૂબ અગત્યની છે અને એ આદત રાખવી જોઈએ. તમારામાંથી કેટલી બહેનોની આદત છે આવો કહેવાની? વેલકમ. આપણે વેલકમ રૂટીનમાં નથી વાપરતા, પણ આવો શબ્દ કેટલા વાપરીએ? દાખલા તરીકે તમે મને મળવા ચેમ્બરમાં આવો છો, શું હતું એવું પૂછ્યું, એના બદલે આવો, ભલે પધારે. આપણી સંસ્કૃતિ છે. વિલ મેક અ ડિફરન્સ. હા, સામાન્ય વ્યક્તિને સારું લાગશે કે સામે જે ને મળવા જઉં છું એ મને કન્સિડર કરે છે. ઓકે, આવો, બેસો, પ્લીઝ હેવ અ સીટ. માણસ છીએ યાર, એટલું તો આવડવું જોઈએ. તમે કહો છો આવડે છે પણ લાગુ પાડ્યું નથી, તો પાડી દો. વેલકમ કરો પેશન્ટને. ધેન કેસ પેપર્સ સાથે લાવ્યા છે કે નહીં જોઈ લો. ઊભા રાખશો નહીં પ્લીઝ, વેઇટિંગ નહીં કરાવશો. અથવા તો વેઇટ કરવું પડે એવું હોય તો એક જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરી આપો કે મારે થોડો 10 મિનિટ લાગે એમ છે, આપ શાંતિથી બેસો, પેપર વાંચો. કદાચ કોઈ કન્સર્ન હોય તો કહેવાનું કે પાણી. હવે પાણી મંગાવવું એવું કહેવાની પણ જરૂર નથી હોતી. પાણી મંગાવવું જોઈએ જનરલી. તમે કહેશો વોર્ડમાં પેશન્ટ દાખલ થાય એને પણ આ રીતે ટ્રીટ કરવાનો. હા, વ્યાખ્યા શું હતી આપણી? હોસ્પિટલ એટલે એવું સ્થળ જ્યાં પેશન્ટને મહેમાનની જેમ આગતા સ્વાગતા કરવામાં આવે છે. તમે કહેશો કે મને શું ફેર પડે, પેશન્ટ તો એની મજબૂરીના કારણે આવેલો છે, કે મને મળવા થોડો આવ્યો છે તો હું એને સાચું. અને પેશન્ટ થોડો પગાર આપે છે મને, પગાર તો હોસ્પિટલ આપે છે. પેશન્ટ છે તો પગાર હોસ્પિટલ આપે છે. જો પેશન્ટ ચાલી શકે એમ હોય તો ચાલી શકે તેમ નહીં હોય તો સ્ટ્રેચર અથવા તો વ્હીલચેર પર મોકલતી વખતની વાત થાય છે. પેશન્ટની સ્થિતિની ગંભીરતાના આધારે કામગીરીનું એલોકેશન કરવું જોઈએ. જો પેશન્ટ સામાન્ય સ્થિતિ ધરાવે છે તો ટ્રેની સ્ટાફ લઈ જશે તો ચાલશે. ગંભીર સ્થિતિ ધરાવતું પેશન્ટ હશે તો અનુભવી સ્ટાફને હેન્ડઓવર કરો. સધિયારો આપો પેશન્ટને, માન આપો, હસતા મોઢે અને વિવેકપૂર્વક આવકારો. ઉંમર મુજબનું યોગ્ય સંબોધન કરો. કાકા, માસી, અંકલ, આંટી, ભાઈ. દીદી શબ્દ વપરાય, વાંધો નથી. મોટા લાગતા હોય તમારાથી, દીદી શબ્દ વાપરો. ફિમેલ પેશન્ટને શક્ય હોય ત્યાં સુધી મેલ એટેન્ડન્ટ પાસે નહીં મોકલવું જોઈએ. પેશન્ટના વાઇટલ લો. કેસ પેપર લઈને એડમિશન રજિસ્ટરમાં એન્ટ્રી કરો. પેશન્ટને માટે બેડ તૈયાર કરો. પેશન્ટને બેડ પર રિસીવ કરો. શું જોઈએ છે એ પૂછી લો. કમ્ફર્ટેબલ છે કે નહીં એ જોઈ લો. સાથે સાથે જણાવો કે નાઉ હી ઓર શી ઇઝ ઇન અ સેફ હેન્ડ. ચિંતા કરવાની જરૂર નથી, અમે બધા છીએ. કાકા શું થાય છે? ગભરામણ જેવું લાગે છે? થોડા રિલેક્સ થઈ જાઓ, પંખો ચાલુ કરી આપું છું. હમણાં દવા આપું એટલે તમને રાહત થઈ જશે. થોડી ધીરજ રાખો. આ પેટર્નથી જઈશો તમે
તો તમારા પેશન્ટને ફ્રોમ ધ ફર્સ્ટ મીટિંગ ઇટસેલ્ફ તમારામાં ફેથ આવશે. ગઈકાલે સાંજે આપણા એક જૂના સ્ટુડન્ટ છે, એના હસબન્ડ મળવા આવ્યા હતા. ભાઈચંદનગર રહી છે, ત્યાંથી હવે શિફ્ટ થઈને લસકાણા જવાના છે. એમના વાઈફ આપણા રક્ષાબેન ડાયમંડમાં છે, ડાયમંડ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. કોઈને ધ્યાનમાં છે? વરાછામાં ડાયમંડ હોસ્પિટલ છે, બહુ મોટી હોસ્પિટલ છે. અને રક્ષા સિસ્ટર પહેલા પ્રાણનાથમાં હતા. પ્રાણનાથમાં લગભગ તમે કોઈને પૂછશો ને તો રક્ષા સિસ્ટર ને લગભગ ઓળખતા હોય, કારણ કે એ જ્યાં જાય ત્યાં આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એ પોતાના હાથમાં લઈ લે. નર્સિંગ ડિપાર્ટમેન્ટ પોતાના હાથમાં લઈ લે, મતલબ એકદમ કમિટેડ છોકરી, અને ગમે એવું કોમ્પ્લિકેટેડ કેસ હોય તો એ મેનેજ કરે. તો એમણે મને કાલે એ વાત કરતા હતા, કાલે મને જણાવ્યું એમણે કે કોઈ સ્વાઇન ફ્લૂનું પેશન્ટ હતું, 1.5 મહિનાથી ઇન્ડોર હતું ત્યાં, અને ગઈકાલે એને ડિસ્ચાર્જ લીધો. તો ડિસ્ચાર્જ લેવાનો હતો ત્યારે એને મેનેજમેન્ટને એવું કહ્યું કે રક્ષા સિસ્ટર ડ્યુટી પર હોય તો જ મને રજા આપજો, નહીંતર જે દિવસે આવે ત્યારે રજા આપજો. કે હું રજા લઉં ત્યારે રક્ષા સિસ્ટર જોઈએ મારે. નાની લાગતી બાબત પણ બહુ મોટી વાત છે. હું જે દિવસે રજા લઉં ત્યારે રક્ષા સિસ્ટર હોવા જોઈએ. કેટલી સેવા કરી હશે એ બેને. એકદમ છેલ્લા સ્ટેજનું પેશન્ટ હતું, એને રિકવર કરીને મને શા માટે એટલી ગંભીર હશે એ વસ્તુ જણાવું. એણે મને બિલ કહ્યું કે 3.5-4 લાખ રૂપિયાનું બિલ થયું 1.5 મહિનામાં. 1.5 મહિનાનું 3.5-4 લાખ રૂપિયાનું બિલ થાય એટલે ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢ્યું હશે ને પેશન્ટને. તો કાલે મેનેજમેન્ટે પણ સિસ્ટરને એપ્રિશિએટ કર્યા અને એનું સન્માન કર્યું જ્યારે પેશન્ટને ડિસ્ચાર્જ કર્યો ત્યારે જે પેલી ડેફિનેશન હું અહીંયા ક્લાસમાં સમજાવું છું કે તમારા પેશન્ટને તમારા ભગવાનને જેમ તમે સાચવો છો એ રીતે ભગવાનને તમે ઠેબે ચડાવો, માન આપો છો ને, તો એ જ રીતે તમારા પેશન્ટની સાથે એકદમ સૌહાર્દપૂર્ણ અને એકદમ મૈત્રી ભાવથી તમારા પેશન્ટને મેનેજ કરો. પેશન્ટને તમારામાં વિશ્વાસ બેસશે, એના કારણે કે તમારી ક્રેડિબિલિટી હોસ્પિટલની અંદર વધશે, અને હોસ્પિટલમાં તમારી ક્રેડિબિલિટી વધે છે એની સીધી ઇફેક્ટ સેલરી ઉપર આવશે, એની સીધી ઇફેક્ટ તમારી જોબ સિક્યોરિટી પર આવશે. જુઓ, એક વસ્તુ પ્રોફેશનલી સ્પીકિંગ બધા ખૂબ જ અગત્યની બાબત હોવાના કારણે ધ્યાન આપજો. તમને ગમે ત્યારે હોસ્પિટલમાંથી કાઢી મૂકી શકે, એમાં રાઈટ ઓર રોંગ? કોઈની પણ આ પીરિયડમાં મોડર્ન એરામાં કોઈની પણ જોબ ક્યારેય સિક્યોર હોતી નથી જ્યાં સુધી જબ તક પેર ચલેગે. शोले में है ना डायलॉग, बसंती को नाचने का बोलते हैं ना, जब तक पैर चलेंगे तब तक કંઈક સારું છે, પછી ગોળી વાગવાનું શરૂ, તબ તક सांसें चलेगी. आयो डायलॉग છે કે जब तक पैर चलेंगे तब तक सांसें चलेगी, जब तक काम करोगे तब तक पैसा मिलेगा. काम करना बंद, बैठो घर पे. સિક્યોરિટી જેવું બહુ નથી અત્યારના સમયમાં પ્રાઇવેટ સેક્ટરમાં. પરમ દિવસે મારી એક ચર્ચા થતી હતી રિલેટેડ વિથ પ્રીવિયસ હિસ્ટ્રી. મહાકામલ મેડિકલ સેન્ટરમાં 2010માં એટલા સ્ટુડન્ટ હતા, પછી 2012માં એટલા સ્ટુડન્ટ હતા, 2014માં તો અમારે આ રાજા પાઠ હતો. ભાઈ 2016માં શું છે એ વાત કરને. લોકોને તારા ભવ્ય ભૂતકાળમાં રસ નથી. મારા બાપ દાદા તો રજવાડું હતું, મારા બાપ દાદા પાસે તો આમ હતું, એટલા ઘોડા હતા, સોનાના ગ્લાસમાં ને ચાંદીની થાળીમાં જમતા હતા. અચ્છા, તું અત્યારે દાબેલી ને વડાપાઉંથી ઘર ચલાવે છે, બહાર જાય ત્યારે તને ખાવાનું મળતું નથી, ઘરેથી કોઈ આપતું નથી ખાવાનું, બહાર જાય ત્યારે એની વાત કર ને ભાઈ. સમજો છો હું જે વાત કરું છું એ? લોકોને તમારા ભવ્ય ભૂતકાળમાં રસ નથી.
વર્તમાનમાં તમે શું છો એ લોકો જોશે અને ભવિષ્યમાં તમે ક્યાં હશો એના આધારે તમને માન આપશે. હું ફરી વખત ફંટાયો છું, પણ ખૂબ જ અગત્યની બાબત છે આ. પેશન્ટને ખૂબ જ માનપૂર્વક યોગ્ય વર્તન સાથે પેશન્ટ સાથે ડીલિંગ કરો. તમારા કામમાં પૂરા કમિટેડ રહો. જો નહીં રહેશો તો તમારી ખાલી જગ્યા કોઈક બીજા દ્વારા પૂરાઈ જવાની છે. એ વસ્તુ યાદ રાખજો. તમારી હોસ્પિટલ તમારા પર ચાલતી નથી, પણ તમે જેટલું સારું કામ કરશો એટલી તમારી ડિમાન્ડ વધશે. બીજું, હોસ્પિટલ બદલ કરવાની જરૂર નથી. એક જગ્યાએ કન્ટિન્યુ રાખજો, પણ એનો સમય આવશે ને એટલે ઓટોમેટિકલી તમને અપગ્રેડ, તમે તમારી રીતે પરફેક્ટ હશો તો તમને અપગ્રેડ થવાનો ઓપોર્ચ્યુનિટી આવીને ઉભી રહેશે. તમે સારી હોસ્પિટલમાં જોબ માટે એપ્લાય કરો અને સિલેક્શન થાય, આ નંબર 1, ઘટના નંબર 1. તમે ખૂબ જ સારી હોસ્પિટલમાં અપ્લાય કર્યું અને ત્યાં તમારું સિલેક્શન થઈ ગયું. સારી બાબત છે કે ખરાબ બાબત છે? ઘટના નંબર 1. વેરી ગુડ. ઘટના નંબર 2, તમને સારી હોસ્પિટલમાંથી જોબ માટેની ઓફર આવે, એવું કે તમે અમારે ત્યાં આવી જાઓ, બોલો કેટલો પગાર લેશો? આનાથી સારી ઘટના થઈ. ઘટના નંબર 1 સારી કે ઘટના નંબર 2? ઘટના નંબર 2. ક્યારે થશે? તે દિવસે હું પ્રકાશને કોટ કરીશ, પ્રકાશના રેફરન્સમાં વાત કરીશ. મેડમ, કયા મેડમ હતા આપણે ત્યાં? સોનિયા મેડમ આવેલા હતા. તો વોટ શી સેડ, હું ડાયાલિસિસ યુનિટ શરૂ કરીશ ત્યારે તને બોલાવીશ, એવું કહ્યું હતું પ્રકાશને. શા માટે? હું બીજા એક ડોક્ટર, મારા આજે રેફરન્સીસ જ કોટ કરું છું. મારા એક મિત્ર છે, ટ્રેનિંગમાં એમને ત્યાં એક દીકરી હતી, નામ મને યાદ નથી, ગામિત દીકરી હતી, મને ગામિત સરનેમ યાદ છે. અને ત્યાંથી પછી મૂવ થઈને પીપી સવાણીમાં જતી રહી, અહીંયા ટ્રેનિંગ પત્યા પછી. તો એ ડોક્ટર સાથે હું એક વખત વાત કરતો હતો, નૈના કે એવું નામ છે, એક્ઝેક્ટ મને નામ બહુ યાદ નથી, પણ ત્યારે મને એ ડોક્ટરે એક વખત એવું કહ્યું કે હું જ્યારે મારું આઈસીયુ ચાલુ કરીશ ને ત્યારે નૈના જ્યાં હશે ત્યાંથી હું એને લઈને પેલા મારી આઈસીયુ ઇન્ચાર્જ એને બનાવીશ. બીકોઝ સાંજે 5 વાગે સર્જરી પત્યા પછી 4:30-5 વાગે અમે ફ્રી થઈએ ને પછી એ અમને બધાને લિટરલી આદેશ કરતી કે તમે બધા જાઓ તો પેલા જમી લો, હું અહીંયાનું બાકી રહેતું ઓટીનું કામ પતાવીને પછી હું નિરાતે ખાશ. એટલે એ અમને બધાને બહાર ધકેલે, એ બધું પતાવીને 5:30 વાગે પછી એકલી જમવા બેસે. That is called the dedication, that is called the commitment. बहुत पापड़ बेलने पड़ते हैं दोस्तों, शॉर्टकट होता નથી. પણ એક વખત તમે એકદમ કમિટમેન્ટ સાથે તમારી જાતને પૂરેપૂરી ડેડિકેશનથી તમે ફિલ્ડને સમર્પિત કરી દો છો તો તમારું કામ દેખાશે. પછી બહુ મોટી હોસ્પિટલ તમને બોલાવશે કે અમારે ત્યાં આવો. તમે પડે છે સમજ? કારણ કે તમે જ્યાં કામ કરશો સારા યુનિટમાં ત્યાં વિઝિટિંગ ડોક્ટર્સ આવતા જ હશે, કોઈકના ધ્યાનમાં તો આવશે જ. હીરો પડ્યો હશે તો ચમકે જ તે, અને એ કોઈક તો પારખું હોય જ. ઝવેરીને તરત ખ્યાલ આવી જાય આ કિંમતી હીરો છે, એને હાથમાંથી જવા દેવાય નહીં. એડમિશન પર હતો હું. પેશન્ટનું પ્રોપર ઓબ્ઝર્વેશન કરવાનું, બેડ બાથ આપવાનું હોય તો આપો, પેશન્ટને હોસ્પિટલના કપડાં આપવાના હોય તો આપી દો, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ ટ્રીટમેન્ટ ચાલુ કરીને રેકોર્ડ કરી દો, પેશન્ટના સગાવાલાને હોસ્પિટલની વિગતો આપી દો, હોસ્પિટલનું ઓરિએન્ટેશન એટલે હોસ્પિટલની બેસિક માહિતી હશે એ બધી જ આપો, નિયમો સમજાવી દો,
પેશન્ટે ક્યાં રહેવાનું છે, શું જમવાનું છે પેશન્ટને, પેશન્ટના રિલેટિવે ક્યાં રહેવાનું છે, એમના માટે જમવાની વ્યવસ્થા શું હશે, પેશન્ટ માટે જમવાની વ્યવસ્થા શું હશે, બહારનો ખોરાક પરમિટ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતો, મુલાકાતીઓના વિઝિટિંગ અવર્સ શું છે, મેડિકલ સ્ટોર ક્યાં છે, લેબોરેટરી એક્સેટ્રા કંઈ હશે તો કઈ રીતે રહેશે, બ્લડ કે એવું કંઈ મંગાવવાનું હોય, ઓપરેશન કરવાનું હશે તો ઓપરેટ કરવાનું હોય કદાચ તો પ્રી ઓપરેટિવ લેબોરેટરી ટેસ્ટ કરવાના હશે ઘણા બધા, તો સેમ્પલ આપવા જવાનું હોય તો ક્યાં આપવા જવાનું હશે, કોઈ એક્સરે સોનોગ્રાફી કદાચ કંઈ કરવાનું રહેતું હોય તો કઈ રીતે છે, મેડિકલ સ્ટોર ક્યાં હશે, દવાઓ ક્યાંથી લાવવાની, દરેક બાબતોનું ઓરિએન્ટેશન આપો પેશન્ટને. પેશન્ટની સાથે સગાઓને રહેવા દેવા બાબતનો એક નિયમ હોય. બેડ ઉપર કેટલા જણા હોય, એક અથવા બે વ્યક્તિને પરમિટ કરે. જનરલ વોર્ડ કઈ ટાઈપનું હોસ્પિટલનું કલ્ચર છે એના ઉપર આધાર રાખે. પણ જ્યારે પેશન્ટને ઇન્ડોર લે છે જ્યારે ઇન્ડોર લો છો ત્યારે જ્યાં સુધી પેશન્ટ સેટલ ના થાય ત્યાં સુધી એની સાથે રિલેટિવને રહેવા દો. ઘણી વખત પેશન્ટ ડિમાન્ડ કરશે, એ પેલા એના રિલેટિવ એક બે જણા હશે ને એનો હાથ પકડી રાખશે, નહીં તમે અહીંયા મારી સાથે જ રહેજો, મને ડર લાગે છે. એટલે એક કે બે ત્રણ વ્યક્તિ ઘણી વખત અંદર લેવા પણ પડે અને ખોટું નથી. જ્યાં સુધી પેશન્ટ સેટલ ના થાય ત્યાં સુધી એમને રહેવા દો. પ્લીઝ બૂમાબૂમ નહીં કરતા, ઘાટા નહીં પાડશો રિલેટિવ ઉપર. ઘણી વખત ખૂબ જ બૂમાબૂમ કરવી પણ પડતી હોય છે, ખોટું નથી એમાં. કારણ કે તમે પ્રેમથી સમજાવશો તો માનશે નહીં, એટલે બૂમાબૂમ ઘણી વખત કરવી પડશે. પણ એ બૂમાબૂમ કરવાના બદલે જ્યાં સુધી તમે સીધા જ બૂમાબૂમ કરો એના કરતા પ્રેમથી એક કે બે વખત તો કહો, પછી થોડો અવાજ તમારે રેઝ કરવો પડે તો કરી દો. અને એ અવાજ રેઝ કરવામાં તમારો અવાજ જ એટલો પ્રભાવી હોવો જોઈએ કે તમે કહો તો સામેની વ્યક્તિએ એ બાબત માનવી પડે. પેશન્ટ પાસે કોઈ ઘરેણા કે એવું હોય તો એ એના રિલેટિવને આપી દો. બેભાન પેશન્ટ હોય કોઈ અને બિનવારસી આવેલું હોય તો એના ઘરેણા એટસેટ્રા એને પ્રોપરલી નોંધ કરી અને ઇન્ચાર્જને સોંપી દો. કન્સેન્ટ લેવાનો હોય, પેશન્ટનો કન્સેન્ટ લેવાનો હોય તો સગાવાલાનો નેક્સ્ટ ટુ કિન જે હોય એનો કન્સેન્ટ લઈ લો. આ કન્સેન્ટને બાકી રહેવા દઉં છું. ઇમરજન્સી પતે પછી કન્સેન્ટ બાબત વાત કરું. ઇમરજન્સી એડમિશન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એમએલસી બધા જ જાણે છે. એમએલસી ઇઝ વોટ? મેડિકો હું ચર્ચામાં નથી જતો. ઇમરજન્સી વોર્ડની અંદર સાધન સામગ્રીની અંદર ડખ્ખા હોવા જોઈએ નહીં. તમારા દરેક સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને પ્રીચેક થયેલા હોવા જોઈએ. પ્રીચેક એટલે જ્યારે જરૂર પડે ત્યારે વાપરવાના નથી. તમે જ્યારે આવો છો, તમે ડ્યુટી પર તમે જ્યારે ડ્યુટી જોઈન કરો છો ત્યારે તમારા પ્રિમાઇસીસમાં જેટલી સાધન સામગ્રી છે એ બધી વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં એ જોઈ લો. પેશન્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની નથી. ઓક્સિજન સિલિન્ડર ખાલી છે, ભરેલો છે. જ્યાં વાલ્વ ખોલવાના આવતા હોય એવા દરેક સાધનો પ્રોપરલી વર્કિંગ મોડમાં છે કે નહીં. બીપી ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ હોય કે સાદું હોય, થર્મોમીટર, આ તે જે કંઈ પણ રૂટીન ટ્રેના સાધનો હોય, ઓપરેશન ડ્રેસિંગ ટ્રે એની અંદર પૂરતા સાધનો છે કે નહીં, ડેટોલ ખલાસ થઈ ગયો છે કે છે,
સ્પિરિટ સોપ તૈયાર છે કે બનાવવાના બાકી છે, જે મટીરિયલ છે ઓટોક્લેવ થઈ ગયેલું છે કે મૂકવાનું બાકી છે, ઘણું બધું હશે. તમે છેલ્લી ઘડીએ શું તૈયાર કરશો? કે ઇમરજન્સી પેશન્ટ આવશે, એની પાસે સમય નથી હોતો કે તમે મંગાવો અને આવે ત્યારે પછી તમે ઇન્જેક્શન આપો. જરૂરી મેડિસિન, લાઈફ સેવિંગ ડ્રગ્સ હશે, એનો કોટા પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. બધું જ ચેક કરી લો આવો ત્યારે. ઇમરજન્સી પેશન્ટ હશે, ટ્રેની નર્સને નહીં સોંપો, અનુભવી નર્સ ઇન્ચાર્જ હોવી જોઈએ. એમએલસી હશે, ઘણી વખત ઇમરજન્સી કેસ હશે એટલે મોટા ભાગે કેવું હશે, એમએલસી હશે. પોલીસને જાણ કરો. પોલીસને જાણ કરો ત્યારે તરત રજીસ્ટરમાં નોંધ કરો. પોલીસ આવે ત્યાં સુધી વેઇટ કરવાની છે સારવારમાં? ના, ટ્રીટમેન્ટ ચાલુ કરી દો છો. પોલીસને જ્યારે ફોન કરો છો ત્યારે જે તે જમાદાર કે જેણે પણ ફોન ઉચક્યો હોય એનું નામ લખી લો રજીસ્ટરમાં, એમની સાથે વાત થઈ છે. બકલ નંબર જો શક્ય હોય તો પૂછી લો. બકલ નંબર જોઈએ. બકલ નંબર એટલે આઈડેન્ટિટી નંબર. પોલીસનો બકલ નંબર હોય, દરેકને નંબર આપેલો હોય. એટલે બકલ નંબર લખાવી લેવાનો હોય, પોસ્ટ લખાવી લેવાની હોય, કોને જાણ કરી, કેટલા વાગે જાણ કરી, ઘડિયાળમાં જોઈએ અને સમય લખી લો. પછી આવે છે નથી આવતા એ પ્રોબ્લેમ પછી કોનો થઈ જાય, પોલીસ વાંકમાં આવી જાય. પછી કદાચ ડીલે થાય, ભાઈ પોલીસ ખાતું છે, ડીલે થશે, પણ તમે તમારું કામ શરૂ કરી દો. રિમાઇન્ડર આપવાનું હોય તો તમે રિમાઇન્ડર આપી શકો. એમએલસી હોય ત્યારે જે કે પણ પેશન્ટના કપડા સહિતની સાધન સામગ્રી હશે એ એવિડન્સ હોઈ શકે છે, પુરાવા તરીકે કામ લાગે કેસ થાય તો. આ સંજોગોમાં પોલીસના ધ્યાનમાં દોરવાની હશે વસ્તુ, સાધન સામગ્રી કે આ બધી બાબતો છે, આ વસ્તુ છે, એ બધી પેશન્ટને નહીં, પેશન્ટના રિલેટિવને નહીં આપતા. કોને આપશો? દાખલા તરીકે દવા પીધેલી છે તો દવાની બોટલ સાથે લઈ આવશે પેશન્ટના રિલેટિવ. બરાબર, મંગાવી પડે, નથી લાવતા. મંગાવી પડે. ઘણા તો સાફ કરેલો હશે તો સાફને અમારે સાથે લઈ આવશે. લાવવો જોઈએ કે નહીં? લાવવો જોઈએ. સાફ લાવવો જરૂરી છે. કયો હતો એ ખબર પડે. બરાબર, એન્ટીડોટ આપતી વખતે ખબર પડે. જંતુનાશક દવા પીધેલી છે તો એ બોટલ તમારે, તો જ તમને ટ્રીટમેન્ટ કરવામાં તરત ખબર પડે કે ભાઈ આ કેમિકલ છે અને એ કેમિકલને કાઉન્ટર કરવા માટે થઈને તમારે કયું ઇન્જેક્ટેબલ આપવાનું. તો દરેક એવિડન્સની જરૂર પડશે, એવિડન્સને સાચવી રાખો. પેશન્ટને ફાઇલ નહીં આપતા ઇમરજન્સી પેશન્ટની, અને એમએલસી હોય તો ત્યારે તો ક્યારેય પણ નહીં. કાગળ સાથે છેડછાડ થશે, કાઢી નાખશે. બહારનો ખોરાક નહીં આપવાનો. બહારના ખોરાકમાં ભેળસેળ થવાનો સંભાવના એમએલસીમાં થઈ શકે, બધું જ થઈ શકે. સામાન્ય લાગતી બાબત છે, ઘણી વખત થઈ શકે છે. સુસાઇડલ એટેમ્પ્ટ હોય અથવા તો કોઈને મારી નાખવાનો પ્રયત્ન કરેલો હોય તો એ હોસ્પિટલમાં પણ ફરી વખત એના જીવ ઉપર જોખમ હોઈ શકે, બની શકે. આવા કેસીસ કેટલા આવે? ક્યારેક વન્સ ઇન અ વાઇલ હોય, પણ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. ઘણી વખત પોલીસ કસ્ટડીમાં રાખવું પડે પેશન્ટને. ઘણી વખત પેશન્ટ પોતે ભાગી જવાના મૂડમાં હોય, બરાબર, નીકળી જાય ટોયલેટમાંથી બારી ખોલીને. ઘણું બધું થાય. પિક્ચરોમાં થાય છે એવું નથી. પિક્ચર શેમાંથી થતા હોય છે? બધા રિયલ લાઈફમાંથી જ પિક્ચરો બનતા હોય છે. પોઈઝન કે એવું ઝેરી દવા પીધેલું પેશન્ટ હોય તો એ જે વોમિટ કરે છે એનું સેમ્પલ રાખી મૂકવું જોઈએ. અને પોલીસની હાજરીમાં એની પૂરતી સાઇન જ્યાં જરૂર લાગે ત્યાં કરી અને પોલીસની સાઇન કરાવી અને આખો કેસ કોને સુપરત કરશો? પોલીસ. ધીસ ઓલ અબાઉટ એમએલસી.
હું વાત કરવાનો હતો તમારી સાથે કન્સેન્ટ એટલે શું? સંમતિ. કન્સેન્ટ સાઇન કરાવવો એટલે સંમતિ લેવી, મંજૂરી લેવી. કોણ સાઇન કરે? પેલું પેશન્ટ પોતે. ક્યારે? બે શરતો. પેશન્ટ એડલ્ટ હોય એટલે પુખ્ત વયનું હોય. બીજું, પેશન્ટ સાઇન કરવા માટે સમજી શકે એવી સ્થિતિમાં હોય. એટલે કે પેશન્ટ ગાંડું નહીં હોવું જોઈએ. બીજું, પેશન્ટ અનકોન્શિયસ નહીં હોવું જોઈએ. ત્રીજું, પેશન્ટ અભણ નહીં હોવું જોઈએ. અભણ મતલબ જેને ખબર જ નથી પડતી. દાખલા તરીકે હું પેશન્ટને હું એક કાગળમાં એવું લખું કે ફૂટનું એમ્પ્યુટેશન કરવાનું છે, સર્જરી ઓફ amputation required, foot will be removed. એમ કરીને કહું કે અહીંયા અંગૂઠો મારી દે, ઓપરેશન કરવાનું છે પગનું. ચાલશે? નહીં, સમજાવવું પડશે. પગ કાપી નાખવો પડે એમ છે. કરવું છે ઓપરેશન કે છે કે ના મારે કાપવો નથી, તો બીજો ઓપ્શન શું અવેલેબલ છે? મારી પાસે અવેલેબલ નથી, બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી દો. ઘણી વખત પેશન્ટ ના પાડે, એગ્રી નહીં થાય, બીજી જગ્યાએ જવું હોય તો તમારાથી એને બળજબરીપૂર્વક કોઈ બાબતમાં સંમત કરી શકશો નહીં. સંમતિનો મતલબ જ એ છે કે સમજી વિચારીને, ખુશીપૂર્વક એટલે મજબૂરી હોવા છતાં એ કરાવવું પડતી બાબત છે, પણ સમજી વિચારીને નિર્ણય લીધેલો છે. એટલે કોની સાઇન ચાલશે? પેશન્ટની પોતાની. જો પેશન્ટ માઇનોર ના હોય એટલે કે પેશન્ટ એડલ્ટ હોવું જોઈએ. બીજું, પેશન્ટ સાઇન કરવા માટે સક્ષમ હોવું જોઈએ. બીજું કોણ? નેક્સ્ટ ટુ કિન. નેક્સ્ટ ટુ કિન એટલે કોણ? પેશન્ટનું નજીકનું સંબંધી. નેક્સ્ટ ટુ કિન એટલે તરતનું સંબંધી. કોણ હશે? મારું નેક્સ્ટ ટુ કિન કોણ ગણાય? મારા પપ્પા, મારા મમ્મી, મારા પત્ની, મારા બાળકો, મારા ભાઈ. બરાબર. પછી મારા તાળા. હા, નેક્સ્ટ ટુ કિનમાં જાઉં છું. સાથે કોણ આવેલું છે? મારો ભત્રીજો. હા. મારા પડોશી. હા. કોણ આવે છે નેક્સ્ટ ટુ કિન? પેશન્ટની સાથે કોણ આવેલું છે એના આધારે નક્કી થાય. પણ મારી સાથે મારા ભાઈ આવેલા છે, સાથે સાથે મારા પડોશી પણ આવેલા છે, તો સગાવાની સાઇન કરવાની છે. ચાલો, તો પડોશી કરશે કે ભાઈ કરશે? ભાઈ કોણ છે? નેક્સ્ટ ટુ કિન. સમજ પડે છે? હવે ડિસિઝન નેક્સ્ટ ટુ કિન જે લેતું હશે એ કેવું હોવું જોઈએ? એડલ્ટ હોવું જોઈએ. બરાબર. જ્યાં તમે અંગૂઠો મરાવો છો ત્યાં કાઉન્ટર સાઇન કોઈક બીજાની લો. દાખલા તરીકે હું અભણ છું, મારો અંગૂઠો મરાવો છો તમે, તો મારી સાથે પ્રકાશની સાઇન લઈ લો, મારી સાથે હિતેશની સાઇન લઈ લો. બાજુમાં હિતેશભાઈ સાઇન કરશે અને લખી આપશે કે સંબંધીને સમજ પડે એવી સરળ ભાષામાં સમજાવેલું છે. કારણ કે મને વાંચતા આવડતું નથી. એક બેંકમાં લખાણ કરેલું હતું કે શાહી વાળો અંગૂઠો અહીંયા દિવાલ પર ભૂસવો નહીં. મસ્ત કામ ગયું ને? અંગૂઠો મારે ને ત્યાં એમ બોર્ડ મૂકી રાખેલું, શાહી વાળો અંગૂઠો અહીંયા દિવાલ પર ભૂસવો નહીં.
એટલે એને વાંચતા આવડતું હોય તો એ અંગૂઠો શા માટે મારે? જેને વાંચતા આવડતું છે તે અંગૂઠો મારશે, તે વાંચવાનો ક્યાંથી? જે સાઇન કરે એ ભણેલો હોવો જોઈએ, કહેવાનો મતલબ એ. નેક્સ્ટ ટુ કિન, ઇન કેસ જો પેશન્ટ માઇનોર છે તો એ સંજોગોમાં ક્યારે પોતે જાતે સાઇન કરી શકે? માઇનોર પેશન્ટ જાતે સાઇન ક્યારે કરી શકે? જો એ હોસ્ટેલર છે અને એકલું છે, જો તે આર્મીમાં છે, સૈનિક સ્કૂલમાં છે, આર્મીની ટ્રેનિંગમાં છે, માઇનોર હોઈ શકે છે, એ લોકો જાતે સાઇન કરી શકે. બટ અહીંયા મોટા ભાગે ધ્યાન એ રાખવામાં આવતું હોય છે કે કોઈ પર્સન એની સાથે હોય તો સારું. દાખલા તરીકે હોસ્ટેલર છે તો હોસ્ટેલમાં, અથવા તો તમે લોકો અત્યારે કદાચ કોઈ ઇમરજન્સી કન્ડિશન ન કરે નારાયણ, તમારામાંથી કોઈને આવી અને હોસ્પિટલ જવાનું થયું તો તમારા માટે નેક્સ્ટ ટુ કિન કોણ ગણાય? હું અથવા કોઈ પણ ટીચર એ નેક્સ્ટ ટુ કિન ગણાય, જવાબદાર વાલી તરીકે. પગ કાપવાની સ્થિતિ ઊભી થઈ, નેક્સ્ટ કિન તરીકે હું સાઇન કરીને કહું કે હા કાપી નાખો તો ચાલશે? શું કરવું જોઈએ મારે? In that case, person can go for telephonic consent. ઘણી વખત પેશન્ટ સાવ એકલું છે, કોઈ રિલેટિવ, કોઈ એમપી થી કોઈ આવેલું છે, સુરત આવતા એને એક્સિડન્ટ થયો, હોસ્પિટલમાં દાખલ કર્યો, એકલા ટ્રાવેલ કરતા હતા, હવે શું કરશો તમે? ઓપરેશન ઇમરજન્સી છે, તમારે 2 કલાકમાં કરવું પડે એમ છે ઓપરેશન. પેશન્ટ એમપી થી આવશે, પેશન્ટના રિલેટિવ 2 કલાકમાં અહીંયા, કન્સેન્ટ કઈ રીતે લેશો તમે? ટેલિફોનિક વેલિડ ગણાશે? હા, ટેલિફોનિક કન્સેન્ટ વેલિડ છે. કન્ડિશન એપ્લાય કે ઓન ધ સેકન્ડ હેન્ડ, ઓન ધ સેકન્ડ લાઈન વિટનેસ શુડ બી ધેર. સેકન્ડ લાઈન ઉપર એટલે 2 લાઈન ઉપર તો ના હોય કોઈ, પણ મેં દાખલા તરીકે એમપીમાં કોઈ રિલેટિવ છે એને ફોન કર્યો કે હું ડોક્ટર XYZ બોલું છું, પેશન્ટની આ કન્ડિશન છે, એમને ઓપરેટ કરવું પડે એમ છે, પગ કાપવો પડે એમ છે, એમ્પ્યુટેશન નહીં થાય તો પેશન્ટને બચાવી શકાશે નહીં, હું શું કરું? ઓપરેશન કરી દઉં? સામેની વ્યક્તિ કહેશે કે હા તમને જે યોગ્ય લાગે એ કરો. પછી હું ફોન તરત જ બીજી એક જવાબદાર વ્યક્તિને પકડાવીશ કે તમે મને જે કહ્યું એ ફરી વખત આ ભાઈને સમજાવો. શા માટે? લીગલ કન્ડિશન ઊભી થશે ત્યારે પેલી વ્યક્તિ ફરી જશે, મેં રજા આપી જ નથી. ત્યારે એક વ્યક્તિ ઓન ધ અધર હેન્ડ હોવી જોઈએ. કોઈ નથી, શક્ય જ નથી કોઈનો કોન્ટેક્ટ થવો. પેશન્ટને મરવા દેવા છે, પગ કાપી નાખશો, કાપી નાખ્યો. રિલેટિવ આવીને પછી ચડી બેઠા તો તમે બિલ વધારવા માટે થઈને આ વસ્તુ કરેલી છે, ત્યારે શું કરશો? તમે વિધાઉટ કન્સેન્ટ પણ વ્યક્તિને ઓપરેટ કરી શકો છો જ્યારે કન્ડિશન લાઈફ થ્રેટનિંગ હોય અને એ બાબત કોર્ટમાં સાબિત કરવાની જવાબદારી તમારી આવે. એટલે જરૂરી ઇન્વેસ્ટિગેશન કર્યા પછી, જરૂરી ફોટોગ્રાફી કર્યા પછી, જરૂરી ઓપિનિયન લીધા પછી કોર્ટમાં કઈ રીતે સાબિત કરવું પડે તમારે? નિષ્ણાત ડોક્ટરો હોય એને જણાવવું પડે કે હા આ સ્થિતિમાં જો ઓપરેશન કરવામાં ના આવે તો વ્યક્તિના જીવને જોખમ હોય છે, એટલા માટે થઈને ઓપરેટ કરવું જરૂર. ડિલિવરીમાં ઘણી વખત આવું થતું હોય છે, સીઝર કરી લેવું પડતું હોય છે. ઘણી વખત બાળકને નહીં પણ બચાવી શકો તમે. ઇટ હેપન્સ. લીગલ ઇશ્યુઝ આવવાની શક્યતા હોતી હોય છે. બધાને ક્લિયર? કોણ સાઇન કરે?
બીજું શું લખવાનું હતું? કન્સેન્ટમાં શું લખાવું? પેશન્ટ અથવા તો સામાન્ય વ્યક્તિ સરળ ભાષામાં સમજી શકે એવી લોકલ લેંગ્વેજમાં કન્સેન્ટ લખવાનો હોય અથવા લખેલો હોય તો સાઇન કરાવવાનો હોય. દાખલા તરીકે મને સમજાવવામાં આવ્યું છે કે દર્દીને લીવરના ભાગમાં નીચે તરફ, લીવરથી નીચે તરફ પિત્તાશય હોય ને, ગોલ બ્લેડર, ચાલો, લીવરની નીચે પિત્તાશયમાં પથરી છે, જેના કારણે જેનું ઓપરેશન કરી અને કાઢી નાખવાની હું ડોક્ટર સાહેબને સંમતિ આપું છું. આ ઓપરેશન બાબતની ગંભીરતા મને સમજાવવામાં આવેલી છે અને હું ડોક્ટર સાહેબને જરૂર લાગે એ મુજબ ધ્યાન આપવા માટેની સંમતિ એનેસ્થેસિયાનો કન્સેન્ટ ખાસ લેવો પડે. તમારે લખવું પડશે. સાદો એનેસ્થેસિયા, કમરનો એનેસ્થેસિયા, સ્પાઇનલ, બરાબર, અથવા તો જનરલ એનેસ્થેસિયા આખા બોડીનો, એટલે બધું નહીં લખો તો જરૂર મુજબનો એનેસ્થેસિયા ધ્યાન આપવાની પરવાનગી આપું છું. ઓપરેશન દરમિયાન કોઈ દુર્ઘટના બને તો એના માટે ડોક્ટર અથવા તો હોસ્પિટલની ટીમ જવાબદાર રહેશે નહીં. એ બાબત હું સંમતિ આપું છું. તમારે ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં અથવા તો અંગ્રેજીમાં જેવી પેશન્ટની ભાષા હશે એમાં લખાવવાનું થશે. તમે ઇંગ્લિશનો કન્સેન્ટ મૂકીને સાઇન કરાવી દીધી છે, તરત જ ઓબ્જેક્શન આવશે કે ભાઈ એકદમ પેશન્ટ તો લોકો ગુજરાતીમાં સમજતો હતો, એને ઇંગ્લિશ કન્સેન્ટમાં ક્યાંથી ખબર પડે? કન્સેન્ટની ભાષા હંમેશા કેવી હોવી જોઈએ? લખી લેશું. ડિસ્ચાર્જ ઓફ ધ પેશન્ટ. પેશન્ટને રજા આપવી. અલગ અલગ સ્થિતિમાં પેશન્ટને રજા આપવામાં આવતી હોય છે. નોર્મલ ડિસ્ચાર્જ કોને કહીએ આપણે? કેસ પેપર ઉપર સાદું ડિસ્ચાર્જ ક્યારે લખશો? પેશન્ટ સાજું થઈ ગયું છે, હવે એને ઘરે જવા માટે રજા આપો છો ત્યારે. ઘણી વખત તમારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા ના હોય ત્યારે ડિસ્ચાર્જ એન્ડ ટ્રાન્સફર આવે. રજા આપી અને ટ્રાન્સફર ટુ અધર હોસ્પિટલ. શું જરૂરી છે? પેશન્ટનો કન્સેન્ટ સાઇન કરાવવો કે આ પરિસ્થિતિ છે અને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. બની શકશે કે તમારે ત્યાંથી નીકળે અને બીજી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં રામ બોલો ભાઈ રામ થઈ જાય. પૂરતી વ્યવસ્થા કરો, એમ્બ્યુલન્સ એક્સેટ્રા, જે કે લાઈફ સપોર્ટની હોય. જરૂર લાગે તો ટ્રાન્સફર કરો. સ્ટેબલ થવા દેવાનું હોય તો પેશન્ટને સ્ટેબલ થવા દો. ઘણી વખત એવું હશે કે સ્ટેબલ થઈ શકે એવી સ્થિતિ જ ના હોય તમારી હોસ્પિટલમાં, તો તમારે એને લેવું જ પડે ઇમરજન્સીમાં. જેને ટ્રાન્સફર કરો છો એને તમે આપેલી ટ્રીટમેન્ટ, તમે કરાવેલા ઇન્વેસ્ટિગેશન, તમારા ઓબ્ઝર્વેશન, આ દરેક વસ્તુનું બ્રીફિંગ કરો અને એક ટ્રાન્સફર નોટ લખી આપો, રેફરન્સ નોટ. ડામા
ડામા બહુ આવે. ડામા બહુ આવે. ડામા એટલે ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ. મતલબ શું થાય? રજા આપવા જોગ નથી, પણ પેશન્ટના રિલેટિવ કહે છે કે મારે તમારે ત્યાં સારવાર લેવી નથી, કારણ કે તમારું બિલ વધારે છે, અથવા તો તમે ધ્યાન આપતા નથી, અથવા તો XYZ કોઈ પણ રીઝન હોય. મારે બાજુમાં રિલેટિવ ની હોસ્પિટલ છે ત્યાં લઈ જવા છે, અથવા તો મારે દેશમાં જતા રહેવું છે, વોટ એવર મે બી ધ રીઝન. પેશન્ટને રજા આપવા જોગ નથી. પેશન્ટ સારું થઈ ગયું છે ના, કન્સેન્ટ લેવાનું, ભૂલ્યા વગર સહી લીધા વગર મોકલતા નહીં. એમ્બ્યુલન્સમાં વચ્ચે રહેશે અને પછી કેસ કરશે તમારા ઉપર કે અમને થોડી ખબર હતી પેશન્ટની હાલત એટલી નાજુક છે, અમને તો તમે જ કહ્યું તું લઈ જાઓ. બાકી અમે તો તૈયાર જ હતા સાહેબ કે પૈસા થાય તો રિલેટિવ થી વધારે થોડા પૈસા હોય કે, અમે તો તૈયાર જ હતા સારવાર કરવા માટે, તમે કહ્યું તો લઈ જાઓ. તમારી બેદરકારીના કારણે પેશન્ટ મૃત્યુ પામે, આવું બની શકે. ડામામાં ટાઈમ લેજો. સિવિલ હોસ્પિટલના 75% ડિસ્ચાર્જ આવા હોય છે. DOR, ડિસ્ચાર્જ ઓન. પેશન્ટ સાજું થયું હશે ના. કેટલા દિવસ રાખશે સિવિલ હોસ્પિટલ? નહીં રાખે. થોડું ઘણું સારું થાય ને એટલે DOR કરી અને જવા દેશે. સારું થઈ ગયું, લઈ જાઓ ઘરે. એકચ્યુઅલી રિલીઝ કરવા જોગ હશે પેશન્ટ? ના. ઇટ ઇઝ હેપનિંગ. ડિસ્ચાર્જ ઓન રિક્વેસ્ટ એટલે પેશન્ટના રિલેટિવે રજા માંગી એટલા માટે રજા આપી દીધી. પેશન્ટ સાજું થયું છે એવું લખાણ થતું નથી. DOR સમજાયું બધાને? એબ્સ્કોન્ડેડ. એબ્સ્કોન્ડ એટલે શું? ફાઇલ લઈને પણ જાય, હોસ્પિટલના કપડા તે લેતું જાય સાથે, બરાબર. અમે ત્રિપુટી છીએ. મારા મિત્ર છે, 2 મિત્રો છે. એકનું નામ છે ટીણિયો. નામ સારું છે એકચ્યુઅલી, જાની જ્યોતિન્દ્ર, બરાબર. પેલા ભૂલામણા નામ હોય ને, મારું એવું છે પણ હું નહીં કહું. અને એક ગિરી બાપુ છે, મુકેશ. વચ્ચે ભાવનગર રહી ગયું, વચ્ચે મુકેશ માંદો પડ્યો એટલે મળવા ગયો હશે. ટીણો મળવા ગયો. પેલા એ કહ્યું કે તું 2 દિવસ મારી સાથે રે, કંટાળી ગયો. પરિસ્થિતિ સારી હતી પણ હવે પોસ્ટ ઓપરેટિવ કે બહુ જાજુ હોસ્પિટલમાં 2 દિવસ તો રહેવું પડે. એટલે બેવ શું કરે, બાજુવાળા પેશન્ટને કહીને જાય કે ડોક્ટર કઈ આવે, ડોક્ટર આવે કે કોઈને કઈ જરૂર પડે, આ નંબર છે, ફોન કરજો. સાહેબને એવું કહેજો કે 12 આંટો મારવા ગયા છે. પછી સવારના 12 આંટો મારવા જાય, ડોક્ટર આવે ત્યારે ફોન કરે કે ભાઈ ક્યાં છો તું? અને બેવ પેશન્ટ પાછા પેશન્ટને લઈ આવે, જણાવે કે સારું છે. ડોક્ટર રાઉન્ડ પતાવીને જાય, પછી પાછા ફરવા નીકળી જાય. ઘણી વખત પેશન્ટ ક્યારે નીકળી જાય કોઈ ગેરંટી હોતી નથી. બાંધીને રાખવું પડતું હોય છે ઘણી વખત પેશન્ટ. આ રીતે જતું રહી તો એ બહુ મોટો બાબત નથી, પણ સુસાઇડલ એટેમ્પનું પેશન્ટ હશે, બહુ ધ્યાન રાખવું પડશે, નાસી જશે. માનસિક રીતે વિક્ષિપ્ત પેશન્ટ હોય, કદાચ નાસી જવાના ચાન્સીસ રહેતા હોય છે. તમારા ઓબ્ઝર્વેશનમાં રહેવું જોઈએ. છતાં પણ જતું રહ્યું તો શું કરશો? કેસ પેપર લઈને જ ગયું તો ડુપ્લિકેટ કેસ પેપર ઓર્ડર બુકમાં લખેલું જ હશે. બીજું તૈયાર કરો. MLC હોય તો તરત પોલીસને જાણ કરો, રિલેટિવને જાણ કરો. રિલેટિવને જાણ કર્યા પછી
તમારી ફરજ પૂરી નથી થઈ જતી, પોલીસને તરત જાણ કરાવો. શા માટે? તમારી હોસ્પિટલમાંથી નીકળી ગયું છે, રેલવે ટ્રેક પર પહોંચ્યું હશે તો શું ગેરંટી? અને ત્યાં જઈને કપાઈ જશે તો વાસ્તુ હોસ્પિટલ પર આવશે. તમારી સિક્યોરિટી સિસ્ટમ શું કામ કરે છે? એટલે નાસી જાય એ શક્ય બને, પણ તરત જ તમે હવે એક રાત આપણે રાહ જોઈએ, કાલ સવાર સુધીમાં ગમે ત્યાંથી મળી જશે, એ રિલેટિવને કરવા દો. તમે શું કરો? રિપોર્ટિંગ કરી દો પોલીસને. પછી પોલીસ એવું કહે કે રાહ જોવા દો, વાંધો નહીં, તમારા રેકોર્ડમાં નોંધી લો કે તમે જાણ કરી છે. હંમેશા સેફ સાઈડ ચાલવાનું. એબ્સકોન્ડેડ, રિસીવ ફ્રોમ હોસ્પિટલ. રિસીવ ફ્રોમ હોસ્પિટલની જનરલી નોંધ નથી મૂકતા. રિસીવ ફ્રોમ હોસ્પિટલના બદલે આપણે DOR લખીએ. હું ક્યારનો આ 2 ને 10 મિનિટ જોઉં છું. હા, મને એ તો અત્યારે ખબર પડી સેલ નથી એમ. કારણ કે હું 9:30 થઈ ગયા. કેટલી વાર છે? 5 મિનિટ છે ને? ઓકે. મને એમ કે આજે સમય કેમ કપાતો નથી? રિસીવ ફ્રોમ હોસ્પિટલની નોંધ જનરલી નથી કરતા. આપણે જનરલી DOR ની કરીએ છીએ. રિસીવ ફ્રોમ હોસ્પિટલ એટલે પેશન્ટ સાજું થઈ શકે એમ નથી, ઘરે લઈ જઈને સાચવવાનું છે. લાસ્ટ સ્ટેજનું પેશન્ટ હશે તો એક લેવલે પછી તમે ખર્ચો એફોર્ડ નહીં કરી શકો. શું કહેશે? હોસ્પિટલમાંથી રજા આપી દીધી, એવું કહે ને? રજા આપી દીધી એટલે સારું થઈ ગયું? સારું થવાનું છે? ના. રિસીવ ફ્રોમ હોસ્પિટલ. પણ ડોક્ટર જાતે રિસીવ ફ્રોમ હોસ્પિટલ નહીં લખે. ડોક્ટર શું કરશે? દર્દીને સમજાવશે, દર્દીના રિલેટિવને, કે આમને હવે રજા આપી દઈએ, અને પછી નોંધ છે નહીં કરશે મોટા ભાગે, રિક્વેસ્ટ ઉપર રજા આપી. અને લાસ્ટ પેશન્ટનું ડેથ થઈ જાય છે એ સંજોગોમાં એમએનસી પેશન્ટ છે કે નહીં એ જોવાનું રહેશે. રજા આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, લેખિત ઓર્ડર વગર રજા આપવાની નહીં, ડોક્ટરના ઓર્ડર વગર. બિલ બધા ક્લિયર કરાવી દો. પેશન્ટ પાસે જે કંઈ પણ સાધન સામગ્રી આપેલી હોય એ પાછી લઈ અને એના બિલ સેટલ કરાવી દો. પેશન્ટને ઘરે જઈને ફરજી શું પાડવાની છે એ સમજાવી દો. રિહેબિલિટેશન સંબંધિત માહિતી આપો. પેશન્ટનો ફોલોઅપ ક્યારે છે, ક્યારે પાછું બતાવવા આવવાનું છે એના વિશે એમને નોંધ કરી દો. ડિસ્ચાર્જ પેપર અને ફાઇલ. પેશન્ટને ફાઇલ જાતે આપતા હોય છે ઘરે લઈ જવા માટે, સારવારની ફાઇલ? ના. પેશન્ટની ફાઇલ તમારા રેકોર્ડમાં રહેશે. પેશન્ટને ડિસ્ચાર્જ કાર્ડ આપો, જેની અંદર પેશન્ટને આપવામાં આવેલી સારવાર સહિતની બધી જ હિસ્ટ્રી લખેલી હોય. પેશન્ટને મૂવ કરવા વ્હીલચેરની વ્યવસ્થા કરી આપો. રેકોર્ડ અને રિપોર્ટ જે કે પણ ફાઇલ કરવાના હોય ત્યાં કરી દો. ડિસઇન્ફેક્શન કરાવવાનું હોય છે, ટર્મિનલ ડિસઇન્ફેક્શન કહીએ ને આપણે, રજા આપ્યા પછીનું, એ કરાવી દો. પેશન્ટ જો ચેપી રોગનું પેશન્ટ હતું તો ફ્યુમિગેશન કરાવવાનું હોય રૂમનું તો એ કરાવી દો. એમએનસી પેશન્ટ હશે, ડેથ થઈ ગયેલું છે તો બોડી કોને આપશો? પોલીસને આપશો. ડેથ નથી થયું, એમએનસી પેશન્ટ છે અને સાજું થઈ ગયું તો રજા આપી દેશો તમે? નહીં, સીધી રજા નહીં અપાય. કોને જાણ કરશો? પહેલા પોલીસને જાણ કરશો. એટલે પછી પેશન્ટ ક્યાં જશે? મે બી હોસ્પિટલમાંથી સીધું પોલીસ સ્ટેશન જાય, બની શકે. ઘણા બધા કેસમાં આવું થતું. હોસ્પિટલનું યુનિટ કેટલું ચોખ્ખું હોવું જોઈએ એના વિશે આપણે અગાઉ ઘણી બધી વખત વાત કરી છે બહેનો. અને હોસ્પિટલમાં કયા કયા પ્રકારની ઇન્જરી થાય એ સેફ્ટીના ટોપિકમાં યુનિટ નંબર 1 માં આપણી ચર્ચા થઈ ગઈ છે. આની સાથે હું એડમિશન અને ડિસ્ચાર્જ કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ સેશનમાં પેશન્ટ એક્ઝામિનેશનની વાત કરીશું આપણે, અને પછી વાઇટલ સાઇનની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.